ધરપકડ કરવામાં આવી છે એરપોર્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી છે તો તેને આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો ખ્યાતિકાંડ કાર્તિક પટેલની પૂછપરછમાં મોટો ખુલાસો સામે આવ્યો છે કાર્તિક પત્નીની સારવાર માટે અમદાવાદ આવ્યો હતો કાર્તિકની પત્ની વ્હીલચેરમાં બેસી અને એરપોર્ટ આવી હતી કાર્તિકની પત્નીના મેડિકલ રિપોર્ટ પણ તપાસ કરવામાં આવશે મેડિકલ રિપોર્ટની પણ તપાસ થશે ઓસ્ટ્રેલિયાથી ન્યૂઝીલેન્ડ અને ન્યૂઝીલેન્ડથી દુબઈ ગયો હતો કાર્તિક પટેલ તો દુબઈમાં કાર્તિક પટેલ સંબંધીઓને ત્યાં રોકાયો હતો પોલીસને કાર્તિક પાસેથી નવો મોબાઈલ પણ મળી આવ્યો છે આરોપી બોગસ પેઢી બનાવી રૂપિયાની હેરાફેરી કરતા હતા દર્દીના સગાઓને સમાધાન માટે પૈસાની ઓફર પણ કરી હતી ખ્યાતિ હોસ્પિટલના 112 દર્દીઓના મોત થયા છે તો આરોપીઓના સંપત્તિ બાબતે ઈડી અને આઈટી પણ તપાસ કરી રહી છે તો આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો આજે જ કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી છે એરપોર્ટ પરથી મોડી રાત્રે કાર્તિક પટેલને ઝડપી પાડવામાં આવ્યો છે ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે જે રીતે ટીમ બનાવી ક્રાઇમ બ્રાન્ચની ટીમ કામ કરી રહી હતી તપાસ કરી રહી હતી તો તેને લઈ બાતમીના આધારે એરપોર્ટ પર વોચ ગોઠવી હતી વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ પટેલ જોડાઈ ચૂક્યા છે જી ગૌરવ અનેક ખુલાસા થઈ રહ્યા છે કાર્તિક પટેલની પૂછપરછમાં શું છે વધુ વિગતો જી વાત કરીએ તો ખ્યાતિ કાંડમાં મુખ્ય આરોપી કાર્તિક પટેલ લાંબા સમયથી ફરાર હતા અને તેઓ આજે અમદાવાદ પરત ફરી રહ્યા હતા તેની માહિતીના આધારે ક્રાઇમમાં એરપોર્ટથી તેમની ધરપકડ કરી છે પીએમજીવાય કાર્ડમાં જે કાંડ થયો કે જે લોકોને ખરેખર સ્ટેન્ડની જરૂર ન હતી અને જે લોકો પાસે કાર્ડ ન હતા તે લોકોના કાર્ડ બનાવીને તેમને શરીરમાં સ્ટેન્ટ નાખીને તેમની પાસેથી જે રૂપિયા સારવાર તે જમા થતા હતા તે ખ્યાતિ હોસ્પિટલના એકાઉન્ટમાં જમા થતા હતા અને તે આખો કાંડ ખ્યાતિ હોસ્પિટલના જે ડિરેક્ટરો છે તેમાં મળીને કરવામાં આવ્યો હતો મુખ્ય આરોપી તરીકે કાર્તિક પટેલ હતો જે લાંબા સમયથી ફરાર હતો અને તેમની ધરપકડ કરવામાં આવી છે 112 જેટલા લોકોના મોત થયા હતા મહત્વનું છે કે તેની પત્નીની સારવાર અર્થે કાર્તિક પટેલ અમદાવાદ આવવાનો હતો જેની માહિતીના આધારે ધરપકડ કરવામાં આવશે આગળની તપાસ કાયમના કરી છે અનેક તથ્યો ઉજાગર થશે કઈ રીતે કાર્ડ બનાવવામાં આવતા હતા કોણ કોણ સંડોવાયેલા હતા રૂપિયાનો ક્યાં ઉપયોગ થયો અને કઈ રીતે આખો આઈડિયા આવ્યો કે આ રૂપિયાને આ રીતે સરકારી નાણાંનો ઉપયોગ કરી શકાય છે એ અંગે તપાસ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે થોડી શરૂ થશે અને સત્તાવારોમાંથી એસીબી દ્વારા આપવામાં આવશે જી ગૌરવ જાણકારી સાથે જોડાવા બદલ આભાર તો એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે કાર્તિક પટેલને લઈ કાર્તિક પટેલ 2 મહિનાથી ફરાર હતો તો પત્નીની સારવાર માટે કાર્તિક પટેલ અમદાવાદ આવ્યો હોવાનું સામે આવ્યું છે એરપોર્ટ પરથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાર્તિક પટેલને દબોચી લીધો હતો તો ખ્યાતિકાંડને લઈ કાર્તિક પટેલની પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને તે પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે કાર્તિક પત્નીની સારવાર માટે અમદાવાદ આવ્યો હતો કાર્તિકની પત્ની વ્હીલચેર પર બેસી એરપોર્ટ આવી હતી તો કાર્તિકની પત્નીના મેડિકલ રિપોર્ટની પણ તપાસ કરવામાં આવશે કાર્તિક ઓસ્ટ્રેલિયાથી ન્યૂઝીલેન્ડ અને ન્યૂઝીલેન્ડથી દુબઈ ગયા હોવાનું સામે આવ્યું છે દુબઈમાં કાર્તિક પટેલ પોતાના સંબંધીઓને ત્યાં રોકાયો હતો પોલીસને કાર્તિક પટેલ પાસેથી નવો મોબાઈલ પણ મળી આવ્યો છે આરોપી બોગસ પેઢી બનાવી રૂપિયાની હેરાફેરી કરતો હતો ખ્યાતિકાંડના આરોપી કાર્તિકની ધરપકડ કરવામાં આવી છે લોકોના ઘરનો દીવો ઓલવનાર સકંજામાં છે લોકોની જિંદગી સાથે રમનાર પોલીસના હાથમાં છે આ ત્રણેય ગુનાની તપાસ પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેરના હુકમથી ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી અને અત્યાર સુધીમાં આ તપાસના કામે કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને પોતાની ધરપકડ ટાળવા નાસ્તા ફરતા આરોપી જે છે કાર્તિક પટેલ એમની આજરોજ ધરપકડ કરવામાં આવેલી છે એ આ બનાવ બન્યો ત્યારે એ અરસામાં એ ઓસ્ટ્રેલિયા ખાતે ગયેલા હતા અને ત્યાંથી દુબઈના જે ઓન અરાઇવલ વિઝા મેળવી એ દુબઈ ખાતે રોકાયેલા હતા અને 2 મહિના સુધીનો સમય એમણે આ રીતે પસાર કરેલો છે આજરોજ એમને અમદાવાદ એરપોર્ટ આવતા લુકઆઉટ સર્ક્યુલર આધારે ત્યાં એરપોર્ટ પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલા અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલા છે અને ક્રાઇમ બ્રાન્ચે આની કાયદેસરની કાર્યવાહી કરી એમની ધરપકડ કરેલી છે હાલ જે આરોપી કાર્તિક પટેલ જે છે એમની પ્રાથમિક પૂછપરછમાં એમણે જે પણ અત્યાર સુધીની જે થોડાક સમય મળ્યો છે એમાં જે પૂછપરછ કરવામાં આવેલી છે એમાં એમની જે પ્રાથમિક જે માહિતી મળી છે એ મુજબ એ
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન છે અને એમના જ માર્ગદર્શન અને સૂચના મુજબ આ ખ્યાતિ હોસ્પિટલની તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવતી હતી. કેટલાક મહત્ત્વના પ્રશ્નો જે હતા એમને જે પૂછવામાં આવેલા હતા કે અત્યાર સુધીમાં જે પણ પ્રકારે પીએમજે યોજના અથવા તો ખ્યાતિ હોસ્પિટલ અને જે પણ ઇન્સ્યોરન્સ જે કંપની જે છે એ સાથેના જે વ્યવહારો થયેલા છે એ વ્યવહારોની ચકાસણી પણ હાથ ધરાઈ રહેલી છે. એમાં એમનો કેટલો રોલ છે એ વિશે તપાસ કરવામાં આવી રહેલી છે. જે પણ અગાઉના આરોપીઓ દ્વારા જે તપાસને લગતી માહિતી જે આપવામાં આવેલી છે એ માહિતી પણ કાર્તિક પટેલની પૂછપરછ દરમિયાન એની ખરાઈ કરવામાં આવનાર છે અને એ વિશે જે પણ પુરાવો છે એકત્રિત કરવામાં આવનાર છે. મુખ્યત્વે ખ્યાતિ હોસ્પિટલ ખાતે જે પણ દર્દીઓ સારવાર હેઠળ દાખલ થયેલા હતા અને એ પૈકીના જે 3800થી વધુ દર્દીઓએ પીએમજે યોજનાનો લાભ મેળવેલો છે અને એનાથી અમને સારવાર મેળવેલી છે. એ વિશે પણ જે પણ એમાં કોઈ ગેરરીતિ થયેલી છે કે કેમ એ અંગે સીએની પણ નિમણૂક કરવામાં આવેલી છે અને તમામ જે 33 બેંક એકાઉન્ટ્સ જે છે ખ્યાતિ હોસ્પિટલ સાથે સંકળાયેલા એ તમામનું ફોરેન્સિક ઓડિટ હાલ ચાલી રહેલું છે. હાજી, કાર્તિક પટેલ જે શરૂઆતમાં જે છે એ એમણે જ્યારે યુવાનીમાં વ્યવસાયની શરૂઆત કરેલી ત્યારે વિડીયો કેસેટ વેચવાનું કામ શરૂ કરેલું અને ત્યારબાદ કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં જોડાયેલા અને એ સિવાય કેન્ટોનમેન્ટમાં આવેલી ફિરદોસ અમૃત સ્કૂલ અને ખ્યાતિ વર્લ્ડ સ્કૂલ, ખ્યાતિ ફાઉન્ડેશનના નામથી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે, એમના નર્સિંગ કોલેજ છે અને BBA BCAના જે કોર્સીસ ચલાવતી ઇન્સ્ટિટ્યૂટ એમના પોતાની છે. 2021માં એશિયન બેરિયાટિક એન્ડ કોસ્મેટિક હોસ્પિટલમાં એ ભાગીદાર બનેલા છે. એ જ જગ્યા છે જ્યાં હાલ ખ્યાતિ હોસ્પિટલ આવેલી છે અને ત્યારબાદ 2022માં એમણે આ ખ્યાતિ હોસ્પિટલ વિધિવત શરૂ કરેલી. આ તમામ વ્યવહાર જે ખ્યાતિ હોસ્પિટલનો છે એ કાર્તિક પટેલના કહેવા મુજબ અને એમના જે પણ વ્યવહારો જે છે બેન્કિંગના અથવા તો જે પણ નાણાં ચૂકવવાના છે એ એમની પોતાની સહીથી જ કરવામાં આવતા હતા અને જે પણ અંદરની જે અગાઉના આરોપીઓ પાસેથી જે મળેલી માહિતી છે કે જે ક્ષેત્રમાં કંપનીના અથવા તો હોસ્પિટલના વિભાગોમાં જે નાણાકીય ગેરરીતિ થયેલી છે અથવા તો લોન પણ મેળવેલી છે, ખોટા નુકસાન બતાવેલા છે, તમામ પ્રકારની હાલના આરોપી પાસેથી માહિતી મેળવવામાં આવનાર છે. સાહેબ, ઓસ્ટ્રેલિયા કોના ત્યાં રોકાયો હતો? ઓસ્ટ્રેલિયાથી દુબઈ ક્યારે ગયો હતો? અને સાથે 3 નવેમ્બર 2024ના રોજ અહીંયાથી ઓસ્ટ્રેલિયા ગયેલા એમની પત્ની સાથે અને ત્યારબાદ ત્યાંથી એ લોકો જે ફરવા ગયેલો માણસ જે રીતે ફરે એ રીતે ત્યાં રોકાયેલા હતા અને ત્યાંથી 11 નવેમ્બરે જે દિવસે બનાવ બન્યો છે એ દિવસે ન્યૂઝીલેન્ડ ગયા છે અને ન્યૂઝીલેન્ડથી પછી એ દુબઈ ગયા હતા. સર, કોની સાથે ત્યાં દુબઈમાં રોકાતો હતો? તેને કોણે આશરો આપ્યો હતો? દુબઈ એ પોતાના મતલબ હોટલમાં પેમેન્ટથી જ રોકાયેલા હતા. અહીંયા સંજોગોમાં આવ્યો હતો, કયા કારણોસર તે પરત ફર્યો? સર, રિટર્ન કારણ શું છે એનું? કોઈ મેડિકલ ઇમરજન્સી કે પછી હાઈકોર્ટ? હાલની પૂછપરછ દરમિયાન એમણે જણાવ્યું છે કે એમની પત્નીની તબિયત વધારે ખરાબ હતી અને એમને મેડિકલ સારવારની જરૂર હતી એટલે વધુ સમય સુધી એ ભાગતા ફરી શકે એમ નહોતા એટલે એ કારણોસર એમને ફરજ પડી કે તરત જ પરત આવ્યા. અગાઉ જે હોસ્પિટલના પૂર્વ કર્મચારીઓના નિવેદન દેવામાં આવ્યા હતા, કેટલાકના નિવેદનો કાર્તિક પટેલની મુશ્કેલી વધારી શકે છે. તેમના શું આક્ષેપો છે અથવા એમના નિવેદનમાં કાર્તિક પટેલના રોલ અંગે શું પુરાવા મળી રહ્યા છે? શું હકીકત સામે આવી છે? હાલ જે પ્રકારે ધરપકડ બાદ કાર્તિક પટેલની પૂછપરછ હાથ ધરવામાં આવનાર છે, એમના પોલીસ કસ્ટડી રિમાન્ડ પણ લેવામાં આવનાર છે. આ તબક્કે એમના વિરુદ્ધના જે પણ પુરાવા છે અથવા તો જે પુરાવા ઉપલબ્ધ છે અમારી પાસે અત્યારે જાહેર કરવા હિતાવહ નથી. તમારી પાસે જે પુરાવા છે એમાંથી વધુ કોઈ ગુનો કાર્તિક પટેલ ઉપર બની શકે એમ છે? અત્યાર સુધીમાં ઇનિશિયલ સ્ટેજમાં 3 FIR નોંધાયેલી છે એમના વિરુદ્ધ અને ચોથી FIR જે નોંધવામાં આવેલી છે કે જે ડાયરેક્ટ પીએમજેના કાર્ડ જે બનાવતા હતા એ કાર્ડ સંબંધે FIR નોંધાયેલી છે. સર, એક સવાલ એ છે, ધારો કે આખું કારણ એ છે કે જે લોકોની ટેન્ટની જરૂર નથી એ લોકોની ટેન્ટ નાખ્યા, જે લોકો પાસે કાર્ડ નહોતા એ લોકોના સંપર્ક રાખ્યા. આ આઈડિયા ક્યાંથી જનરેટ થયો? આપણી જે પૂર્વ સમયમાં લેવા પૂછપરછ છે એમાં આ અંગે કોઈ વાત કરી જે અત્યારે જેમની ધરપકડ પછી આ જે પ્રેસ કોન્ફરન્સ થાય છે સમયગાળો વચ્ચે બહુ ઓછો છે એટલે વિધિવત જે પૂછપરછ કરવામાં આવનાર છે
એમાં આખી જે લંબાણપૂર્વકની પૂછપરછ બાદ આ તમામ પ્રકારની માહિતી અને જે પણ પ્રશ્નો